એક સાસુને ઘેર જમાઈ આવ્યો ને જમવા, મને ખબર નહીં ગઈકાલથી હાહુ જમાઈ મગજમાં ઘૂસી ગયા. તો જમાઈ આવ્યો ને સાસરે જમવા માટે, તો સાસુએ સેવ બનાવેલી. લગભગ 12 જણા હતા જમવામાં, એટલે એના માટેની સેવ કરેલી. તો પછી બધાને જમવા બેઠા, નીચે જ બેસતા, પેલા રૂમમાં બેઠા બધા નીચે, એને થાળીઓ આપી. એટલે સાસુ પીરસવા નીકળ્યા. જમાઈ રાજા તો પહેલા નંબરે જ બેઠા હોય, એટલે બીજું કઈ હતું ને તા ઓલા બોલો કાથરોટમાં સેવ લઈને આવ્યા, કઢાઈમાં સેવ લઈને આવ્યા, અને બીજું કઈ હતું ને ભાતિયું લઈને આવ્યા. એટલે જમાઈની પાસે પીરસવા આવ્યા ને સાસુમાં, ગરીબ માણસ સીધા સાધા હોય, એનાથી કામ ચલાવવાનું હોય, તો આમ કઢાઈ થોડી વાંકી કરી અને એને એમ થયું ભાતિયાથી થોડો ધક્કો મારું તો જમાઈ રાજાની થાળીમાં થોડું પડે, મારે 12 જણાને પીરવવાનું છે. તો એ જ્યાં આમ ધક્કો મારવા ગયા તો કઢાઈ થોડીક વધારે વાંકી વળી ગઈ, અને ધક્કો માર્યો ને તે 12 જણાની સેવ જમાઈની થાળીમાં. તો સાસુને બિચારાને તો એમ થયું, એ તો ભોંઠા પડ્યા હોય, એને એમ થયું સોરી. ત્યાં જમાઈ રાજા કે બસ હવે નહીં આપતા. સાસુને બિચારીને હાર્ટ એટેક આવ્યો કે મુવા તને તો કાંઈ ન જોઈએ હવે, પણ આ 12 બીજાને હું મારે કે કરીને ગૌડવા, આ બધાની છે. કે બસ બાપા હવે નહીં આપતા.